હાય ફ્રેન્ડ, આપણે નીકળી ગયા છીએ સંજેલી. સંજેલી જવા માટે આપણે નીકળી ગયા છીએ કેમ કે સંજેલી આપણે રામાપીરનું નવું મંદિર છે 9 માળનું, તો આપણે 9 માળનું મંદિર જોવાનું છે. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ સંજેલી. સંજેલી તમે જોઈ શકો છો, સંજેલીનું બજાર છે. આ બજારમાં તમને ભીડભાડ દેખાતી તો નથી. ચાલો આપણે આગળ જઈને ખબર પડે કે કેટલી પબ્લિક છે તે. અને મિત્રો અહીંયા સંજેલીમાં 9 માળનું મંદિર છે રામાપીરનું, જે હમણાં બહુ પ્રખ્યાત છે. ઇન્સ્ટાગ્રામમાં રીલ પર રીલ દેખવા મળે છે અને પ્રખ્યાત છે આ મંદિર. તો આપણે આવી ગયા છીએ સંજેલી. તો સંજેલીનું આપણે રામાપીરનું મંદિર જોશું કેવું છે. તો મિત્રો સંજેલીનું બજાર આવી રીતના છે. તો તમે જોઈ શકો છો, અમે પેટ્રોલ પુરાવીને આગળ નીકળી ગયા છીએ. તો આવી ગયા છીએ આપણે સંજેલી ધામ, જે આપણે મંદિર તરફ રસ્તો જાય છે. તો મિત્રો સંજેલી ચોકડી પરથી તો તમે જોઈ શકો છો કે અમે મંદિરના એ બાજુ રસ્તે ગયા હતા, પણ અહીંયા તો ટ્રાફિક બહુ લાગી અમને, તો અમે મૂકી દીધી ગાડી બજાર કન અને અમે ચાલતા નીકળી ગયા. તો તમે જોઈ શકો છો મંદિર દૂરથી આવું મંદિર દેખાય છે. તો અમે અહીંયાથી ચાલતા નીકળી ગયા કેમ કે રસ્તા પર તો ટ્રાફિક બહુ હતી, તો અમારે ચાલતું જવું પડ્યું. કેમ કે અહીંયાથી તમે જોઈ શકો છો બધા ખેતર છે, ખેતરમાં પબ્લિક જ દેખાતી હશે તમને. તો અહીંયા જોઈ શકો છો રામાપીરનું મંદિર સામે, અને અહીંયા બધી પબ્લિક દર્શન કરીને બીજા દર્શન કરવા જાય છે, બીજા દર્શન કરીને આવે છે. તો અહીંયા તમે મંદિર 9 માળનું છે, તો અહીંયા પાર્કિંગ પણ છે, પાર્કિંગની સુવિધા બી છે. તો જોઈ શકો છો આ પાર્કિંગ છે, અને અહીંયા તમને દુકાનો પણ જોવા મળી રહેશે. તો મંદિર નવું છે, હમણાંનું બનાવેલું છે. મતલબ મંદિર તો જૂનું જ હતું પહેલાંનું, પણ 9 માળ હમણાં કરવામાં આવ્યા છે. તો તમે પાછળ મંદિર જોઈ શકો છો. આપણે મંદિર પહોંચી ગયા છીએ અને આ રામાપીરના ફોટા છે. જે ફોટા સારા લાગ્યા તો લેજો. અને મિત્રો આપણે બેસી ગયા કેમ કે લાઈન હતી વધારે મોટી, એટલે આપણે બેસી ગયા ઠંડા ગોટા ખાવા માટે. કેમ કે આપણે ગોટા ખાઈને દર્શન કરીશું, કેમ કે આપણે અહીંયા હવન ચાલુ હતું અને લાઈન પણ બહુ મોટી હતી. તો આપણે બેસીને હવે જોઈ દઈએ છીએ કે અહીંયા રામાપીરના 2 ઘોડીલા ખેલાવે છે. જે અમને બાધા લીધી હશે તો ઘોડીલા રમે છે. તો આપણે અહીંયાથી મંદિર તરફ જવા લાગ્યા. તો આપણે પ્રસાદ લઈ લીધી, પ્રસાદ લઈને આપણે મંદિરમાં ગયા. તો 2 કલાક બાદ આપણને દર્શન કરવા મળે. તો તમે પણ દર્શન કરી લો, કેમ કે લાઈન અહીંયા ઘણી મોટી છે મિત્રો. તો તમે આ મંદિર જોઈ શકો છો, જે રામાપીરનું મંદિર છે. અને તમે લાઈન જોઈ શકો છો, લાઈન તો બહુ મોટી હતી. 2 કલાક પછી અમારો નંબર આવ્યો, કેમ કે વિડીયો ના બનાવી શક્યો, કેમ કે બહુ લાંબી લાઈન હતી. તો આગલા વિડીયોમાં તમને બતાવીશ.